स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત કામિલનું પર્વ ઉજવે છે. સકારાત્મક અને નકારાત્મક કાર્યો કરનારા બે જૂથ અલગ અલગ હોવાના, આમાં માનવ જૂથ વચ્ચે ભાગલા પડવાના જ. એથી જીવન સમાપ્ત નથી થતું. જીવન જીવવાનું છે, પરંતુ કોના માટે અને કેવી રીતે? સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશના 10મા અધ્યાયની 34મી કડીથી 11મા અધ્યાયની પહેલી કડી સુધી. એવું ન માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું. હું તો શાંતિ ઉતારવા નહીં, પણ ભાગલા પાડવા આવ્યો છું. કારણ બાપ અને બેટા વચ્ચે, મા અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું. હા, માણસના કુટુંબીજનો જ તેના દુશ્મન બનશે. જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. જે જીવન પામવા મથે છે તે ખૂએ છે, અને મારે ખાતર જે જીવન ખૂએ છે તે પામે છે. જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે, અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે. અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલો ઠંડુ પાણી પણ પાશે, તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે. પોતાના 12 શિષ્યોને સૂચનાઓ આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદીઓના ગામોમાં ઉપદેશ આપવા તથા શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના શબ્દો વિરોધાભાસ સર્જે છે. પુનરુત્થાન પછી દર્શન આપતા ઈસુ પ્રથમ શાંતિ પાઠવે છે. ઈસુ ગુસ્સો ન કરવાનો, નૈવેદ્યને બાજુ પર મૂકી જે ભાઈને આપણી વિરુદ્ધ ફરિયાદ હોય તેની સાથે સમાધાન કરવાનો, કોર્ટને રસ્તે પ્રતિસ્પર્ધી સાથે સમાધાન કરી લેવાનો ઉપદેશ આપનાર ઈસુ શાંતિનો રાજા ગણાય છે. આ જ ઈસુ જણાવે છે કે તેઓ પૃથ્વી પર શાંતિ ઉતારવા આવ્યા નથી, ત્યારે આપણને આંચકો લાગે છે. ઈસુ જે મૂલ્યો શીખવે છે તે મૂલ્યો સ્વીકારનારા લોકો અને એ મૂલ્યોનો અસ્વીકાર કરનારા લોકો વચ્ચે મેળ ખાતો નથી. તેઓ બે ભાગમાં વહેંચાઈ જાય છે. ઈસુના મૂલ્યોનો અસ્વીકાર કરનારા લોકો ઈસુના મૂલ્યો સ્વીકારનારા લોકો પર દબાણ લાવે છે કે તેઓ ઈસુના મૂલ્યો છોડી દે. પુત્રને ઈસુના મૂલ્યો ગમી ગયા છે, પણ પપ્પાને એ મૂલ્યો ગમતા નથી. પુત્ર અને પપ્પા વચ્ચે ઈસુને કારણે ભાગલા પડે છે. સાચું પૂછો તો ઈસુના આવવાથી પાપમાં એક બની ગયેલી માનવજાત બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ ઈસુને સ્વીકારનારો જે પાપનો ત્યાગ કરે છે, બીજો ભાગ ઈસુને ધિક્કારનારો જે પાપમાં પડી રહેવાનું પસંદ કરે છે. ઈસુ આપણા પ્રેમને પણ માર્ગદર્શન પૂરું પાડે છે. આપણા પ્રેમનું સૌથી પહેલું પાત્ર તે ઈસુ. ઈસુ આપનાર છે. ઈસુ પછી જ આપણા મમ્મી પપ્પા અને સંતાનો તો ભેટ છે. ભેટ આપનાર ઈસુ અને ઈસુએ આપેલી ભેટ તે મમ્મી પપ્પા. ભેટ કરતાં ભેટ આપનાર આપણા પ્રેમના પ્રથમ અધિકારી. ઈસુ અને સંતાન વચ્ચે પસંદગી કરવાની પરિસ્થિતિ આવે ત્યારે ઈસુને પકડી રાખવા પડે. સંતાનનો ત્યાગ કરવો પડે. અબ્રાહમે મોરિયા પ્રદેશના ડુંગર પર આવું જ કર્યું હતું. અબ્રાહમ પ્રભુને ખાતર પુત્ર ઈસાકનું બલિદાન આપવા તૈયાર થઈ ગયા હતા. ઈસુ બદલાનું વચન આપે છે. કોઈ પણ સત્કાર્યનો ઈસુ બદલો આપે છે. જેમ આપણું કોઈ પણ ખરાબ કાર્ય
ખરાબ પરિણામ લાવ્યા વિના રહેતું નથી, તેમ આપણું કોઈ પણ સારું કાર્ય બદલો પ્રાપ્ત કર્યા વગર રહેતું નથી. બદલો મળતો હોવાથી આપણને સારા કાર્યો કરતા રહેવાની પ્રેરણા મળતી રહે છે. આપણા માનવ વ્યવહારમાં આપણને આ બદલો જોવા મળે છે. જો આપણે કોઈકને નમસ્તે કરવાની અથવા જય ઈસુ કહેવાની પહેલ કરીએ તો સામેથી એ વ્યક્તિનો આપણને પ્રત્યુત્તર મળે છે. ઉંમર અથવા નર નારીના ભેદને કારણે સામી વ્યક્તિ પ્રતિસાદ આપવામાં ક્ષોભ અનુભવશે જ, પણ આપણા પ્રત્યે તેના દિલમાં માન તો પેદા થશે જ. પ્રભુ છે ભલાઈનો ભંડાર, પ્રભુ છે ભલાઈનો ભંડાર, એનો માની લો આભાર, એનો માની લો આભાર, એની કરુણા પરંપાર, એની કરુણા પરંપાર, પ્રભુ છે ભલાઈનો ભંડાર, પ્રભુ છે ભલાઈનો દેવાધિદેવ એ છે, એનો માની લો આભાર, દેવાધિદેવ એ છે, એનો માની લો આભાર, સ્વામીઓનો સ્વામી એ છે, માની લો આભાર, સ્વામીઓનો સ્વામી એ છે, માની લો આભાર, એ જ એકલો મહાન એવા સર્જે ચમત્કાર, એ જ એકલો મહાન એવા સર્જે ચમત્કાર, પ્રભુ છે ભલાઈનો ભંડાર, પ્રભુ છે ભલાઈનો નિજ બુદ્ધિથી સર્જ્યું એણે આખું આભ વિશાળ, નિજ બુદ્ધિથી સર્જ્યું એણે આખું આભ વિશાળ, જલથી જલ પર એણે કીધો ધરતીનો વિસ્તાર, જલથી જલ પર એણે કીધો ધરતીનો વિસ્તાર, મોટા મોટા દીવાઓનો એ છે સર્જનહાર, મોટા મોટા દીવાઓનો એ છે સર્જનહાર, પ્રભુ છે ભલાઈનો ભંડાર, પ્રભુ છે ભલાઈનો ભંડાર,
દિવસ ઉપર સૂરજ એણે સોંપ્યો અધિકાર રાત્રિ પર ચાંદ તારાને આપ્યો અધિકાર સંકટ ટાણે અમને એણે સદા કર્યા છે યાદ પ્રભુ છે ભલાઈનો ભંડાર એનો માલિક